આજ સવારે જે પ્રમાણેની માહિતી મળી, આંકલાવ તાલુકાનું ગંભીરા ગામ, ત્યાંથી વડોદરા ડિસ્ટ્રિક્ટને જોડતો જે બ્રિજ છે, બ્રિજનો એક ટુકડો પડી જવાથી 5 થી 6 વેહિકલ્સ જે છે અંદર નદીમાં ગરકાવ થઈ ગયેલા છે. લગભગ પ્રથમ જાણકારી જ્યારે અમે આવ્યા ત્યારે અમારી પાસે 3 ડેડ બોડી મળેલી હતી ને 5 થી 6 લોકોને જીવતા કાઢવામાં આવ્યા હતા. હમણાં લેટેસ્ટ જ્યારે જાણકારી મળી છે ત્યારે 6 ડેડ બોડી અને 9 થી 10 લોકોને જીવતા કાઢવામાં આવ્યા છે. પૂરી NDRF SDRFની ટીમ, આપણી અગ્નિશામક દંડ બધા જ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડેલા છે. વડોદરા ડિસ્ટ્રિક્ટના કલેક્ટર શ્રી, આણંદ ડિસ્ટ્રિક્ટના કલેક્ટર, SP બંને ડિસ્ટ્રિક્ટના અને પૂરું સરકારી તંત્ર આજે કામગીરીમાં જોડેલું છે. મારી સાથે આપણા નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીજી, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ, પૂરી ભારતીય જનતા પાર્ટીની આંકલાવ તાલુકાની ટીમ સાથે સવારથી જ અમે અહીંયા છીએ અને કલેક્ટરશ્રી સાથે પણ ચર્ચા વિચારણા કરીએ છીએ. જેટલી જલ્દી હજુ પણ જે નીચે નદીમાં હશે એ લોકોને તાત્કાલિક આપણા રેસ્ક્યુ ઓપરેશનથી એમને જીવતા કાઢવામાં આવે એ રીતના ઓપરેશન ચાલી રહેલું છે. પલપલની માહિતી આપણા મુખ્યમંત્રીશ્રી અને આપણા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલને અમે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ પલપલની માહિતી અમે પહોંચાડી રહ્યા છે. મેડિકલ ટીમ બંને બાજુ ઊભેલી છે કે જે જીવતા નીકળે છે એમને તાત્કાલિક ધોરણે સારવાર મળી શકે એ રીતની પૂરી સરકારી તંત્ર સાથે આ કામગીરી ચાલુ રહી છે.